ઊભી રહે, દેહિતના દુઃખ શ્રુત સર્વ વામે, જીરે મોરના પીછનો મુગટ મસ્તક ધર્યો, મકરાકૂટ કુંડલ કરણ ઝલકે, નીલવટ તિલક તે સુભગ કેસરતનો, કંઠ મુક્તા ફલહાર ઢલકે, જીરે પ્રેમના નયન તે સુભગ આનંદ ભર્યા, દીન પર દયા આનીને જુએ, રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે, કોટી કંદર્પ જોતા જ માહે, ચિરે પિતાંબર પલવટ કટિટરો ચીર છે, ઉભેલા ત્રિભંગી વેણવાયે, કદમના દ્રુમટણે રાધિકા રસ ભરી, ગિરધારી સંગ આલાપી ગાવે, જીરે મોરલીની ધૂની સુની વનિતા વ્યાકુળ થઈ, ગોપિકા કેરળા વૃંદ આવે, નરસૈયાને મન આનંદયતી ઘનો, અભયતના પુષ્પ લઈ વધાવે, ધ્યાન ધર હરિતનું અલ્પમતી આળસું, જે થકી જન્મના દુઃખ જાય, અવર ધંધો કરે અર્થ કાઈ નમસ્તરે, માયા દેખાડીને મૃત્યુ વહાવે, સકલ કલ્યાણ શ્રી કૃષ્ણ ચરણમાં, શરણ આવે સુખ પાર હોય, અવર વેપાર તું મેલ્ય મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોહે, પટક માયા પરી અટક ચરણે ધરી, વટકમાં વાત સુનતા જ સાચી, આસ્થાનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢએ મૂળથી ભીત કાચી, અંગ જો બન ગયું પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રી કૃષ્ણ કહેવું, ચેતરે ચેત દિન ચાર છે લાભના, લીધું લહે કાવતા રાજ લેવું, સરસ ગુણ હરિતના જે જને અનુસર્યા, તે તના સુજસ તો જગત બોલે, નરસૈયાને રંકને પ્રીત પ્રભુ શું ધની, અવર વેપાર નહીં ભજન તોલે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અંત ભાસે, દેહમાં દેવ તું તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આરો, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય, ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જે હને જે ગમે તેને પૂંજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે, વૃક્ષમાં બીજ તું બ્રિજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે, બને નરસૈયો એ મન તની સોજના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, તે બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમારા પૂર પામે, અંતે 84 માં
રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું ભરત ખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે ધન ધન તેની માતા પિતાને સફળ કરી તેની કાયા રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું હરિના રે જન તો મુક્તિ ના માગે જન્મ જન્મય અવતાર રે નિત સેવા નિત કીર્તન વચ્છવ નિરખત નંદ કુમાર રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું ધન વંદ્રાવન ધન જમુના તટ ધન ધન બ્રિજના વાસી રે અષ્ટ મહાસિદ્ધિ આંગણે ઉભી મુક્તિ તે ચરણની દાસી રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું એ રસનો સ્વાદ શંકર જાને કઈ જાને સુખદેવ જોગી રે કઈ એક જાને બ્રિજની રે ગોપી જાને નરસૈયો ભોગી રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા રાત દિવસ હૃદે ભાડું રે તીર્થ તજી વૈકુંઠ સુખ મેલી મારા વૈષ્ણવ હોય તહા જાવું રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા અંબરીશ મુજને અતિરે વલ્લભ છે દુર્વાસા માણભંગ કી ધારે મેં મારું અભિમાન તજીને દસ અવતાર લીધા રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા ગજને રે માટે હું તો પાળો પણ્યો હરિજનની સુધ લેવા રે ઊંચ ને નીચ હું તો કઈ નવ જાનું મુજને ભજે તે મુજ જેવા રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા લક્ષ્મી અર્ધા ઘના મારી તે મારા સંતની દાસી રે 68 તીર્થ મારા સંતોના ચરણે કોટી ગંગાને કોટી કાશી રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા સંત ચાલે તહા હું આગળ ચાલું સંત સુવે તહા હું જાગુ રે જે મારા સંતની નિંદા કરે તેનું કુળ સહિત હું ભાગુ રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા બેઠો ગાયતા હા ઉભો રે સાંભળો ઉભો ગાયતા હા નાચું રે વૈષ્ણવ જન થકી ક્ષણો નાહી અલગો તે માન નરસૈયા સાચું રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણા રવિંદ આપદા હરી ઘનન ઘનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક ઝરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી મારકંડ શેત ગંગા આનંદ ભરી
એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુંદરે ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી હીરા માણેક મોતીપના જોત કી જડી રતન સિંહાસન યાપ બિરાજે બેત કી છડી છપન ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાળે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘોડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકા દયે રંગ ભીજે હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી ઝારી તન મન નિજ પર હરો તો આયે વેદ વારી અખંડ જ્યોત બિમલ મોદ બહે દીન રાતી आरती रघुनाथ जी के कीजे पर भाती कहेत कबीर समझ धीर ऐसो ले लाए चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दये ही रंग भीजे। राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम कृष्ण जी ये वास्यो रोडो गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी व्रात कृष्ण जी ये मामो मार्यो मासी संहारी पोताना जानीने हरिये मुगती आपी कृष्ण जी ये अजामिल तार्यो महाहूतो पापी एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी कृष्ण जी ये गुण का तारी अहल्या उद्धारी कृष्ण जी ना नाम यो पर जाऊं बलिहारी दास लड़ा भने रे हरिनी भगती जानी मेता नरसैयाना स्वामिनी बोलो अमृत वाणी कृष्ण जी कहता उठो रे प्राणी धन्य धन्य पद्मनाभने जंगलना छोरसिया આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વચલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વરાવ્યો નિશ્ચય તારો કાળજ ખોટ્યો અહીંયા તે સીધ આવ્યો
નથી નાગન હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વીર્યે વળાવ્યો. મથુરા નગરીમાં જુગાટુ રમતા નાગનું શીશ હાર્યો. રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોળીલો કોળામનો. તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું હરખામનો. મારી માતાએ બેવું જન્મ્યા તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. લાખ સવાનો મારો હાર આપું હું તુજને દોરિયો. સાને કાજે નાગન તારે કરવી ઘરમાં ચોરીઓ. ચરણ ચાપી મૂછ મરડી નાગને નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ બારને બાળક આવ્યો. બેવું બળિયા માથે વળગ્યા કૃષ્ણએ કાળી નાગના થયો. સહસ્ત્ર ફેના ફૂફાવે તેમાં ગગન ગાજે હાથીઓ. નાગન સહુ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે. બેઉં કર જોડી વિનંતી કરે છે મૂકોય મારા કંથને. અમે અપરાધી કઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને. થાળ ભરી છગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગને નાગ છોડાવ્યો. જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગશે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ. જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની ડણ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિને ધારો. અવિશ્વાસને દોષિત ભોજન સલીલ સંઘને ટાળો. નિસંગ હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગાડ્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખય પારા. હરિજન આયે મેરે પ્રાણયા ધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભમ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ.
જન જીવન તાહા બલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ ધારા, સ્વામી કૃપા કરો તી ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો તી ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ઘણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાન, ભાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન. વાંચન લઉં છું. પદમ ધોળ પદ પાટણ તણી કીરત કથનય પાર, પાટણ ચોથો ભાગ છે સમજે બેડો પાર, સમજે બેડો પાર ટન ભર પુનિયાદ મધ્યે, સંત સંગતની જ્યોત જલે છે દેખો દ્રષ્ટે, સમજે ન મૂઢગમાર અગમ વાત ગુરુ ગમ ભળી, કીર્તન કથનય પાર પદમ ધોળ પાટણ તણી. પાટણને લગતું પદમધોળ પદ્મનામ તથા પદમવાડીની પાર વિનાની કીર્તિના વખાણ કરે છે. ટન જે અંગ્રેજી માપ છે તે આશરે 56 મણનું હોય છે. તે રીતે આ પાટણનું મહાત્મ્ય પણ ભગવત ભક્તિ માટે યાને ચોથા ભાગની ભગવત ભક્તિની પ્રાપ્તિ ભક્તિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. એવા ગુણવાળું સ્થળ છે. એમ જેવો સમજે તેનો ઉદ્ધાર થઈ જાય છે. આવું સમજનારનો ઉદ્ધાર થઈ જાય છે, પરંતુ પુણ્યાદની અંદર તો સંપૂર્ણ પૂરેપૂરા ટન જેટલી પ્રેમ ભક્તિ કરવાનું આશ્ચર્ય ધરાવે તેટલી તાકાત છે. ત્યાં પુણ્યાદમાં તો સંતની સંગત રૂપી સૂક્ષ્મ જ્યોત બળે છે. તેને તમે અંતરની દ્રષ્ટિથી જુઓ, પરંતુ આ બાબત તો ગુરુની પાસેથી અગમ્ય ગૂઢ ઉપદેશથી કહેલી છે. તેથી મૂર્ખ ગમાર લોકોને તેની સમજ પડે નહીં કે પાટણની મહિમાનો લગતા પદમધોળનો તેની ભક્તિનો અપાર વખાણ કર્યા છે. પાટમ વાડીની પ્રશંસા ગુરુ સ્થાન કર્યા વખાણ, પ્રત્યક્ષ વિના પ્રભુના મળે કહે છે સંત સયાન, કહે છે સંત સયાન વર્ણની વાતો બાજી, વાતે ભાગે ના ભૂખે સુખી તું થઈશ તું ફાંસી, થાય નહીં કલ્યાણ સકળ જલ છે વરસતા, ગુરુ સ્થાન કર્યા વખાન પાટણની વાડી પ્રશંસા. આપના ગુરુના સ્થળના વખાણ કરતા પાટણની વાડીના વખાણ કર્યા છે. તે સ્થાને નજર સમક્ષ નિહાળ્યા વગર પ્રભુ પ્રાપ્તિ ના થાય એવું સાના સમજુ સંતો કહે છે. સાના સંતો કહે છે કે માત્ર આ સ્થળનું વર્ણન જે કરે તો તે બાબત વાંઝા જેવી નિષ્ફળ છે. આ સ્થળની વાતો જ વર્ણ્યા કરવાથી આપણને રૂબરૂ દર્શન કરવાની ભૂખ અભિલાષા મટે નહીં. પણ મારું આવું કહેવાથી તમે ગુસ્સે થશો નહીં, ચીડાશો નહીં. કેમ કે ઝાકળના જળના વરસાદથી આપનું ભલું ન થાય, તેમ પાટણની વાડીની ફક્ત પ્રશંસાની ગુરુના સ્થળના વખાણ કરવાથી ચાલે નહીં, પરંતુ ત્યાં દર્શન કરવા જવું પડે. રામ કબીર સર્વ સંતોને પ્રભાતના રામ કબીર, ગુરુ પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર. રામ કબીર. રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અત્યારીજી મહારાજને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના
સાદર સપ્રેમ રામ કબીર. સંતો, આજે એક નિરાળો દિવસ છે અને નિરાળો દિવસ એટલે થેન્ક્સ ગિવિંગ. આપણે પરદેશમાં આવ્યા અને પરદેશમાં આવીને આ દેશની ગતિવિધિઓ જાણી, આ દેશ કેવી રીતે રહે છે, કેવી રીતે જીવે છે એ જાણ્યું. અને અહીંયા આવ્યા પછી આપણને ખબર પડી કે લોંગ વીકેન્ડ હોય. ભારતમાં તો આપણને અંદાજ બી નતો. હા, રવિવારની રજા આવતી હતી, પણ ભારત હંમેશા ધમધમતું, એના કરતા વધારે ધમધમતું અમેરિકા. અને આખું અમેરિકા આ લોંગ વીકેન્ડ આવે થેન્ક્સ ગિવિંગનો, કે પછીથી ક્રિસમસનો લોંગ વીકેન્ડ આવે, કે પછી કોલમ્બસ ડેનો લોંગ વીકેન્ડ આવે. લોંગ વીકેન્ડ આવે એટલે અમેરિકા ખુશ. કારણ કે આ દેશની અંદર પલની પણ નવરાશ ના હોય ત્યાં આગળ 3-4 દિવસની પણ મોકળાશ મળી જાય ને સંતો, તો લોકો આનંદમાં આવી જાય, એક ઘરેડ તૂટે. અને બીજા દરેક સેલિબ્રેશનની અંદર કોક ને કોક પ્રકારની અપેક્ષા છે, કંઈક ને કંઈક માણસને મેળવવું છે. આ થેન્ક્સ ગિવિંગ એક એવો તહેવાર છે કે જેની અંદર માણસને કશું મેળવવું નથી હોતું. બસ જેમ કે છે કે જીવન ચાલ્યા કરતું હોય, અને જીવન જ્યારે ચાલતું હોય તો આપણે એને પોઝ પર મૂકીએ, એટલે કે ભાઈ એક ક્ષણ આપણે ઊભા રહીએ, અને એક ક્ષણ ઊભા રહીએ અને પછી વિચાર કરીએ, પાછળની તરફ દ્રષ્ટિ નાખીએ, વર્તમાન તરફ દ્રષ્ટિ નાખીએ અને ફ્યુચર ઉપર નજર રાખીએ. એ ક્યારે શક્ય બને? જ્યારે થોડીક નવરાશની પળો મળે ત્યારે. અને નવરાશની પળ પણ જો આપણે સવારમાં મળતી હોય, પ્રભાતિયાનું સુંદર ગાન થયા પછી, અને એ પણ આ સરસ વાંચન પછી, કે જ્યાં જગદીશ મહારાજે આપણને ચોખ્ખો સંદેશો આપી દીધો, પદમ દોડના નિમિત્તે, પાટણ વાડીના નિમિત્તે અને પુણ્યની જીવનવાડીના નિમિત્તે, તે વખતે આપણને અંદાજ આવે કે હા, આ સંત સંગત રૂપી ચોથો પદાર્થ જીવનજી મહારાજે આપીને આપણા સૌની ઉપર કૃપા કરી છે, બહુ મોટી કૃપા કરી છે. કારણ કે જો સંત સંગત જ ન રાખ્યો તો સંવાદ ક્યાંથી થવાનો હતો? આ ઈ પથ્થરો ક્યાંથી ચાલવાનો હતો? ઉભો કેવી રીતે રહેવાનો હતો? ઈ પથ્થરો કીર્તન ભક્તિ ઉપર, સંત સંગત ઉપર જ ઉભો છે. અહીં આગળ આપણે બીજા કોઈ રિચ્યુઅલ્સ તો પરફોર્મ કરતા નથી હોમ હવન, નથી દીવા, નથી કશું. ફક્ત ને ફક્ત આપણે ભાવથી આવીએ છીએ, આપણા ભાવથી કીર્તનો ગાઈએ છીએ, કોઈને દેખાડવા માટે નથી ગાતા. સંત સંગત કરીએ છીએ એ પણ શાના માટે? કે આપણું જીવન સારું થાય એના માટે. તો આજે થેન્ક્સ ગિવિંગનો જે દિવસ છે, એ તહેવાર બીજા બધા કરતા જુદો કેમ પડી જાય? તો કે બીજા બધા કરતા જુદો એટલા માટે પડી જાય છે કે દરેક તહેવારમાં કોક ને કોક પ્રકારની ભેટની આશા છે, કોક ને કોક અપેક્ષા છે. આ થેન્ક્સ ગિવિંગ એવો તહેવાર છે કે જેની અંદર આપણે કંઈક આપવું છે, પણ શું આપવું છે? તો કે ભાવ અને પ્રેમ, એક્સપ્રેસિંગ ગ્રેટિટ્યુડ. આપણે અત્યારે જે જગ્યા ઉપર છે, એ જગ્યા ઉપર પહોંચવામાં આપણને કોને મદદ કરી છે, અને હજુ ભવિષ્યમાં આપણે ઊંચી ઊંચાઈઓ પર જવાના છે, એ ઊંચી ઊંચાઈઓ પર જવા માટે આપણને કોણ મદદ કરી રહ્યું છે? એ સૂક્ષ્મ તત્વો પણ હોઈ શકે, સ્થૂળ તત્વો પણ હોઈ શકે, એ પરિવારનું જન પણ હોઈ શકે, એ મિત્ર પણ હોઈ શકે, એ પ્રકૃતિ પણ હોઈ શકે, એ ભગવાન પણ હોઈ શકે, એ સ્પિરિચ્યુઅલ લીડર પણ હોઈ શકે. અને ખરેખર જોવા જઈએ તો દરેક આપણા જીવનની અંદર આવીને આપણા જીવનને એક સારું જીવન બનાવવામાં ભાગ ભજવતા હોય છે. આપણા જીવનની અંદર સારા ગુણો મૂકવા માટેનો એમાં પ્રયત્ન થતો હોય છે. અને એના પરિણામે આપણને શું થાય કે જ્યારે પોઝ કરીએ ને, ત્યારે આપણને લાગે કે લાવ, હું કોકનો આભાર માની લઉં. અને હું કોકનો આભાર માની લઉં, એને જ આપણે થેન્ક્સ ગિવિંગ કહીએ. થેન્ક્સ ગિવિંગ એટલે શું? આજે આપણે સાખી એક સાખીની અંદર કહે છે કે આપો મીટ્યો અહંકારને કાઢવાનો. એ જે થેન્ક્સ ગિવિંગ છે, એ અહંકારને કાઢવાનો દિવસ છે સંતો. અને કૃતજ્ઞતાને તમારા હૃદયમાંથી બહાર કાઢવાનો દિવસ છે. અહંકાર તો હંમેશા ને હંમેશા તમારી સાથે ચાલવાનો છે. અને મેં કહ્યું હતું એ પ્રમાણે કે અહંકાર મોટા ભાગે ભૌતિક વસ્તુઓનો જ હોય છે, મોટા ભાગે.
આટલા પૈસા, આટલી સીડી, આટલું ઘર, મારું મોટું, મારી પાસે આટલી ગાડીઓ, એનો જ અહંકાર હોય છે. પણ મનુષ્ય જેનું જે સારાપણું જે એની અંદર હોય છે, ધ ગુડનેસ વિધિન હ્યુમન બિંગ, એ ગુડનેસ વિધિન હ્યુમન બિંગ એ ક્યાંથી આવી, એનો સોર્સ કયો, એનું જળનું કયું, એ જોવું રહ્યું સંતો. આપણે ઉદા ભક્તો, ઉદા સબસે જુદા કહેવાયા. તો ઉદા સબસે જુદા કેમ કહેવાયા? ફક્ત તમે જુદા છો એટલે ના. એક આખો સમાજ એવો બની ગયો કે એક સમાજ કે જે સમાજ એક સમાન વિચારોથી ચાલતો હતો, એમને જીવન જીવવાનું જે ધોરણ હતું કંઈક જુદું હતું, કંઈક ઉચ્ચ પ્રકારનું હતું, બધા કરતા કંઈક જુદું હતું, નિરાળું હતું. અને જ્યાં આગળ કોઈ પણ ન પહોંચે ત્યાં ઉદા પહોંચી જાય. એ એક આખી પરિભાષા થઈ ગઈ હતી, પરિપાટી થઈ ગઈ હતી. એ ઊભું કરનારો કોણ? એ વિચાર પ્રવાહ શરૂ થયો સંતો. એ વિચાર પ્રવાહ શરૂ કરનારા કબીર, અને કબીરના વિચારો લઈને જે શિષ્ય પરંપરા ચાલી, જ્ઞાનીજીથી સુખદેવજી, ગોપાલદાસથી જીવનજી મહારાજ, એ જે પરંપરા ચાલી અને એમની પાસેથી આપણને મળ્યું છે. તો આપણે આ સુંદર વિચારોનું ધાવન આપણે ધાવેલા છે. એ વિચારો આપણા મગજની અંદર મૂકેલા છે. અને એ જે વિચારો આપણા મગજની અંદર મૂકેલા છે એ વારે ઘડીએ આપણને રિમાઇન્ડ કરાવે છે. એક રિમાઇન્ડર આયા કરતો હોય કોન્સ્ટન્ટ, ડોન્ટ ફોરગેટ હુ યુ આર. ભૂલી ના જઈશ કે તું કોણ છે. મોટા ભાગે વસ્તુ એ થઈ છે કે આપણે ભૂલવા માંડ્યા છે. એટલાન્ટાની અંદર હું ક્યાં ખોવાયું છું નાટક આવ્યું ને, એ નાટકની અંદર આપણે બધાએ શું ગુમાયું છે, એ આપણા ઉદા ભગતપણું ગુમાયું છે. અને ઉદા ભગતપણું આપણું જતું ન રહે એના માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ જો કરવામાં આવ્યો હોય, ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે, તો એ પ્રયાસો સામૂહિક રીતે કરે તો જ સફળ થાય. એમાંનો એક આપણો ઈ પડથારો છે. અને આ ઈ પડથારના લીધે આજે આપણે થેન્ક્સગિવિંગના દિવસે બેસીને સંગત કરી રહ્યા છે. તો ઓવરઓલ લાઈફ માટે આપણે આપણી ઉદા ભક્તોની પ્રણાલીને પકડી શકીએ. એક આ વિચાર પ્રવાહ જે શરૂ થયો એનો આપણે આભાર માની શકીએ. એ વિચાર પ્રવાહને ટકાવવાનો એ પણ એટલો જ અઘરો. એ વિચાર પ્રવાહને ટકાવનાર દરેક સંતજન, અને એમાં પણ ખાસ સ્વામી પરિવાર નો આપણે આભાર માનીએ એટલો ઓછો. સાથે સાથે જે આ પડથારામાં જોડાતા છે, જે પાછળથી પણ સંત સંગતનું શ્રવણ કરવાના છે, એ દરેકનો આભાર માનવો પડે. કારણ કે જો આપણે બધા ભેગા જ ન થયા હોત તો સંવાદ ક્યાંથી થવાનો હતો, આ કાર્ય ક્યાંથી થવાનું હતું. જેમને આપણને ટેકનોલોજીમાં હેલ્પ કરી છે આ ઈ પડથારો શરૂ કરવામાં, રોજે રોજ જે લોકો આને પ્રયત્ન કરીને રોજ સમયસર શરૂ કરે છે, બંધ કરે છે, કેટલા બધાનો હાથ. જાગૃત ભક્તો જ્યારે કનેક્શન ન થતું તો કોલ પણ કરે કે કનેક્શન નથી લાગતું, પડથારો ચાલુ થયો નથી લાગતો. એ જે જાગૃતતા છે સંતો, એના માટે આપણે આભારી છે. નાની વસ્તુ માટે તમે બાળકને પૂછો તું શાના માટે આભાર છે, તો બાળક કહેશે મને તો પેલી હેલોઈનની ચોકલેટો મળી ને એના માટે હું આભારી છું, મને રમકડા મળ્યા એના માટે હું આભારી છું. આપણા ઘરની બહેનો કહેશે એક જમાનામાં ગામના કુવેથી પાણી ઉચકીને લાવતા હતા, એને બદલે હવે નળમાં પાણી આવે છે, એના માટે વી આર થેન્કફુલ. વિચારો તમે કે ક્યાં પાણી લેવા આપણી બહેનો જતી હતી, કેટલી અગવડ પડતી હતી. પાણી અડધો કલાક આવે તો આપણે ડોલો ભરી લેતા હતા, નાના પીપળા ભરી લેતા હતા, અને પછી એમાંથી તૂટેલું ફૂટેલું લઈને પણ કરતા હતા. માપના ડોલ ભરીને નહાતા હતા, એક આખી ડોલ ભરીને નવાનું મળે તો એક આનંદ થતો હતો. હવે ઉપર શાવર આખો નાખો આવે. આ નાની મોટી વસ્તુ નથી સંતો. આપણને નાની લાગે છે, પણ એને આપણા જીવનને એક સરસ જીવવાનું શીખવાડી દીધું. સગવડો આપણને મળવાની શરૂ થઈ, તો વિજ્ઞાનનો પણ આપણે આભાર માનવો પડે, ટેકનોલોજીનો આપણે આભાર માનવો પડે. કોનો આભાર આપણે નહીં માનીએ. આપણે પ્રકૃતિની અંદર બહાર જઈને બેસીએ છીએ તો આપણને સુંદર ફૂલ દેખાય છે, તો સુંદર ફૂલ દેખાય છે એનો આપણે આભાર માનવો પડે. એક ગરડો માણસ હતો, અને ગરડો માણસ બાગમાં જઈને બેસે
અને બાગમાં જઈને બેસે અને હંમેશા ને હંમેશા નિરાશ બેઠેલો હોય. હવે આગળ કશું છે નહીં, તબિયત કદાચ સારી રહેતી નહીં હોય, જીવનમાં કદાચ વહુ ગુજરી ગઈ હોય, બીજું કોઈ રહ્યું ના હોય, એકલો નિરાશ થઈને બેસી રહેલો હતો. એ વખત એક બાળક એની પાસે પહોંચી જાય છે, નાનું અમથું ફૂલ લઈને. અને નાનું અમથું ફૂલ લઈને બાળક એની પાસે પહોંચી જાય છે અને એને ફૂલ બતાવીને હાસ્ય આપે છે. અને એ જે નિર્દોષ હાસ્ય અને સુંદર ફૂલ અને પ્રકૃતિનું વાતાવરણ એ ઘરડા માણસના મોઢા ઉપર હાસ્ય લાવી દે છે. અને કહે છે કે નાનું બાળક આવી રીતે સુંદર રીતે જો જીવી શકતું હોય, એક ફૂલ આવી રીતે રોજે રોજ ખીલતું હોય ને કરમાતું હોય, તો હજુ હું તો જીવું છું, હું કેમ આમ ઉદાસ થઈને બેઠો છું? તો એને શું કર્યું? એને બાળકનો આભાર માન્યો, મનોમન એના પ્રકૃતિનો આભાર માન્યો અને એક જીવન જીવવાનો નવો રસ્તો એને શોધી કાઢ્યો. ટ્રુ સ્ટોરી ઘણી બધી થયેલી છે સંતો. એક ભિખારી એક જગ્યા ઉપર બેસે અને એ જગ્યા ઉપર એવો બેસે અને એને જે કંઈ મળે એનાથી એને આનંદ. આવતા જતા દરેકને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બોલે, થેન્ક યુ કે એને સ્માઇલ આપ્યા કરે. એક વખત એક પત્રકાર એની પાસે પહોંચી ગયો કે ભાઈ તું, તારો એટીટ્યુડ આટલો સરસ છે, તો તું કામ કેમ નથી કરતો? તો એને બતાવ્યું કે ભાઈ મારે કાર્ડિયાક રીઝન્સ છે ને હું કામ નથી કરી શકું એમ. પણ મારા જે કાર્ડિયાક રીઝન્સ છે એના લીધે હું કામ નથી કરી શકતો, પણ એટ ધ સેમ ટાઈમ હું લોકોને સ્માઇલ તો આપી શકું છું ને. હાસ્ય આપવા માટે કે મારે સ્ટ્રોંગ હૃદયની જરૂર નથી, એટલા તો મારા મસલ ચાલી શકે છે. તો એને જે હાસ્ય આપ્યું લોકોને, અને એ હાસ્ય જોવા માટે એની આજુબાજુથી લોકો પસાર થતા એને સ્માઇલ આપીને જે જતા રહે. એને કોઈ અપેક્ષા નથી કે કોઈ એને ભીખ આપે કે ન આપે, કોઈ એને ખાવાનું આપે કે ન આપે. ફક્ત ને ફક્ત પ્રેમ હતો એને લોકોની ઉપર કે મારી મર્યાદા છે, પણ હું મારી મર્યાદાની અંદર પણ ભગવાને જે મને સારામાં સારી વસ્તુ આપી છે, હાસ્ય, સ્માઇલ, હું સ્માઇલ કરીશ. થેન્કફુલ ટુ ધ સ્માઇલ. આપણે હસીએ, જીવનનો આનંદ માનીએ, આ બધી થેન્કફુલનેસ છે સંતો. અને એટલા માટે અહીં મારી પાસે જે ચર્ચ છે, ચર્ચની અંદર લખ્યું છે થેન્ક ફોર એવરીથિંગ. જીવનમાં આપણી પાસે જેટલી પણ વસ્તુ છે, દરેક વસ્તુની પાછળ કોકનો એફર્ટ છે, કોકનો પ્રયત્ન છે, અને એ પ્રયત્નને આપણે થેન્ક યુ કહેવું પડે. આ દેશની અંદર થેન્ક્સ ગિવિંગ આવ્યું, ક્યાંથી આવ્યું? આ દેશની અંદર થેન્ક્સ ગિવિંગ આવ્યું જ્યારે કોલંબસે આ દેશને શોધ્યો અને યુરોપમાંથી લોકો અહીં આગળ આવ્યા અને અહીં આવીને ટપોટપ મરવા માંડ્યા, કારણ કે નવી ભૂમિ હતી. અને જે નવી ભૂમિ ઉપર ટપોટપ મરવા માંડ્યા, એમને આ જગ્યા ઉપર કેવી રીતે રહેવું, કેવી રીતે એડેપ્ટ થવું, કેવી રીતે ગ્રો થવું એ ખબર નથી. તો અહીંના જે લોકો હતા નેટિવ્સ, એ નેટિવ્સ એમની પડખે આવ્યા અને નેટિવ્સ એમને શીખવાડ્યું કે તમે આવી રીતે જુઓ, આ રીતે પકવો, અને આ રીતે તમે જીવશો ને તો બચી જશો. અને એ બચી ગયા. તો એક કોકને વિચાર આવ્યો કે ભાઈ જે લોકોએ અમને અહીંયા મદદ કરી છે સેટલ થવા માટે, અર્લી સેટલર્સ 500 વર્ષ પહેલા, એમને જેમને મદદ કરી છે એ લોકોનો આપણે થેન્ક યુ કહેવું જોઈએ. એટલે એમને નેટિવ્સને બોલાયા અને થેન્ક યુ કહ્યું. અને એટલા માટે થેન્ક્સ ગિવિંગ શરૂ થયું. આપણે પણ આ દેશમાં ઇમિગ્રન્ટ્સ છે, આપણને પણ કોઈએ બોલાયા છે, આપણને પણ કોકે ટેકો આપ્યો છે, આપણી સાથે કોક ઊભું રહ્યું છે. મોટાભાગે શું થાય છે સંતો, કે જે સીડી આપણે ઉપર ચડીએ છીએ ને એ સીડીને તોડી નાખતા હોઈએ છીએ. જેને આપણને ટેકો આપ્યો છે એને કોઈ થેન્ક યુની અપેક્ષા નથી, પણ મનોમન આપણે આપણી પોતાની કૃતજ્ઞતા તો વ્યક્ત કરવી જ રહી. કારણ કે કૃતજ્ઞ થવું, કોઈ પણ વસ્તુની અવગણના કરવી અને એને ગ્રેટફુલનેસ વ્યક્ત ન કરવી, કૃતજ્ઞતા વ્યક્ત ન કરવી, એ મહાપાપ છે. જેને પણ આપણને મદદ કરી છે એ દરેકને યાદ કરનાર રહ્યા. આ જીવનમાં આપણને લાવનાર આપણા મા બાપ, જેમને આપણે જન્મ આપ્યો, એમને યાદ કરીને આપણે એમને થેન્ક યુ કહીએ. જીવન જીવતા શીખવાડનાર એવા સદગુરુ કબીર, જીવનજી મહારાજ, એમના માટે આપણે
થેન્ક યુ કહીએ. આપણી સાથે આપણી સહચારીની, આપણી સાથે જીવન વિતાવનાર, આપણું લાઈફ પાર્ટનર, એને થેન્ક યુ કહેવાય. બાળકો જે આપણા જીવનને પ્રોત્સાહિત કરતા રહેતા હોય છે, ટેકો આપતા હોય છે, બાળકોને થેન્ક યુ કહેવાય. ગ્રેન્ડ કિડ્સ જે અલ્ટિમેટ આનંદ આપણને આપતા હોય, એને થેન્ક યુ કહેવાય. નોકરી પર આપણી સાથે, જોબ પર સાથે વર્ક કરનારા કલીગ્સ જે આપણું જીવન સારું બનાવતા હોય, એમને કહી શકીએ. આપણા સુપિરિયર્સને કહી શકીએ. દરેક કોને તમે નહીં કહો, થેન્ક ફોર એવરીથિંગ. જીવનમાં જેને કહે છે કે અમર્યાદિત ઉપકાર આપણી ઉપર થયેલા છે, અમર્યાદિત, કોઈ મર્યાદા વગરના. અને એ જે અમર્યાદિત ઉપકાર આપણી ઉપર થયેલા છે, એ દરેકને યાદ કરવાનો દિવસ આજે અને આખું વર્ષ. ફક્ત આજેને જ આપણે યાદ કરીએ અને આખું વર્ષ ભૂલી જઈએ, એ વાત ખોટી. મારે ક્લાયન્ટ છે અને ક્લાયન્ટ મને હંમેશા નાની મોટી કોઈ પણ વસ્તુ હોય તો થેન્ક યુ નોટ આવી જાય. આટલી એમથી નાનીથી ચબરકીમાં આવે. મેં ભેગી કરી છે, આટલી મોટી તપ્પી થઈ છે એ થેન્ક યુ નોટ્સની. અને એ જે લેડી જે આ નોટ્સ મને જ્યારે વારે ઘડીએ મોકલ્યા કરે, અને એનો જે પ્રેમ આપણને જે દેખાય, એ ગજબ જ. અને એનાથી શું થાય છે કે એક્સપ્રેસિંગ થેન્ક યુ કહેવાથી માણસની પોતાની અંદર ટ્રાન્સફોર્મેશન આવતું હોય છે. થેન્ક યુ કહેવાથી કોઈ નીચું નથી થઈ જતું, પ્રયત્ન કરવાથી કોઈ નીચું નથી થઈ જતું. પણ એક વસ્તુ છે કે જ્યારે તમે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંડો છો, તે વખતે તમારી અંદર પણ એક માનસિક પરિવર્તન આવતું જાય છે. અને માનસિક પરિવર્તન આવતું જાય છે. માનસિક પરિવર્તન તમને એક બહોળો મનુષ્ય, બ્રોડર હ્યુમન બીંગ બનાવે, તમને વાસ્ટ બનાવે. આ સંત પરંપરાની જ્યારે આપણે વાત કરતા હતા, સંતો જે છે, એ સંતોનું વિશાળ દ્રષ્ટિ કેવી રીતે મળી, ક્યાંથી આવી? એ વિશાળતા ક્યાંથી આવી? તો કે વિશાળતા એમને સંકુચિતતા છોડી દીધી, એમાંથી આવી. દે આર ગ્રેટફુલ ફોર એવરીથિંગ. સંકુચિતતા છોડી દીધી. જગદીશ મહારાજ જ્યારે એમ કે મારું હૃદય ધબકે છે ભક્ત સમાજ માટે, ઉદા ભક્તો માટે, એટલી છાતી ઠોકીને કોણ કહી શકવાનું હતું કે મારું હૃદય ધબકે છે આના માટે? તો એ ક્યાં આગળથી આવ્યું? એ વિશાળતા ક્યાં આગળથી આવી? એ વિશાળતા આવી, સંકુચિતતા ગઈ, અને થેન્કફુલ ફોર એવરીથિંગ. દરેક વસ્તુ માટે અમે આભારી છે. મનુષ્ય જે એક એવું પ્રાણી છે કે જે પ્રાણી પોતાની જાતે કશું કરી શકે તેમ નથી. હરણનું બચ્ચું તમે જુઓ, કે ગાયનું બચ્ચું જુઓ, કે ભેંસનું બચ્ચું જુઓ, જન્મતાની અંદર 4 પગે ઊભું થઈ જાય છે. એની માં એને તૈયાર કરી દે છે ચાટીને, અને તરત જ ધાવવા માટે પહોંચી જાય છે અને પોતાના પગ ઉપર ઊભું થાય છે. મનુષ્યના બાળકને પગ ઉપર ઊભું થતા આવડે છે જન્મતામાં? ના, એ તો પડ્યું રહે છે. એને ઉપાડવું પડે, એને પોષવું પડે, અને ત્યાં આગળથી જ એનું થેન્ક યુ શરૂ થઈ જાય છે. મનુષ્ય બીજાના સહારા વગર રહી ન શકે. ઘણા બધા સોશિયોલોજીસ્ટ અને સાયકોલોજીસ્ટ કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. માનવ સામાજિક પ્રાણી છે અને એને સમાજમાં રહેવાનું ગમે છે. ઘણા બધા પશુઓ પણ સામાજિક છે. સિંહને પણ પરિવાર છે, હાથીને પણ પરિવાર છે. દરેક પોતાનો પરિવાર લઈને ચાલતા છે અને પોતાના પરિવારની કાળજી કરતા હોય છે. પણ મનુષ્યમાં કંઈક વિશેષ છે. મનુષ્યની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એટલું બધું આપ્યું છે ભગવાને. એને જે કરવું હોય તે કરી શકે એટલી શક્તિ એને આપી છે. એને ઉડવું હોય તો ઉડી શકે, તરવું હોય તો તરી શકે, દરિયાની નીચે જવું હોય તો જઈ શકે, અવકાશમાં જઈ શકે. એને અદમ શક્તિ આપીને ભગવાને અહીંયા મોકલેલો છે. અને એ શક્તિ માટે આપણે હંમેશા કૃતજ્ઞ રહીએ અને એનો ઉપયોગ કરીએ. આપણને શક્તિ મળી છે, જો શક્તિ મળી છે એનો ઉપયોગ ન કર્યો તો શું થાય? વાણી મળી, જીવનજી મહારાજ આયા, વાણી મળી, એમને વાણીને પરબ્રહ્મ વાણી સાથે જોડી દીધી. પ્રકૃતિ, આ પદમવાળીની આપણે વાત કરીને જીવનવાળી કરી. પ્રકૃતિ ત્યાં આગળ છે, પણ પ્રકૃતિની સાથે સાથે ત્યાં આગળ આપણા સદગુરુ સૂક્ષ્મ રૂપે ત્યાં છે. તો એ જગ્યાએ આપણે પ્રત્યક્ષ જઈએ, એ જગ્યાએ આપણે બેસીએ, એ જગ્યાએ બેસીને પારાયણ કરીએ, એ જગ્યાએ બેસીને મનન કરીએ, ચિંતન કરીએ, આનંદ કરીએ. એક આખી પરંપરા જે આપણને મળી છે સંતો,
એના માટે આપણે જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. તો આજનો જે દિવસ છે ને થેન્ક્સ ગિવિંગનો, એ બહુ મોટો દિવસ છે સંતો. મનુષ્યને જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દે એવો આ દિવસ છે. તમે એક સાદી વસ્તુ લેજો, કાગળ અને પેન લઈને બેસી જજો અને ખાલી લખજો. એક અઠવાડિયા સુધી લખજો ને તોય ચાલશે. અરે 5 દાડા લખજો ને. હું તો કહું છું આજનો દિવસ પૂરતો લખશો તોય ચાલશે. પણ જો તમે 5 દિવસ લખશો, આઈ એમ થેન્કફુલ ફોર નંબર 1, 2, 3. આઈ એમ થેન્કફુલ ફોર ક્લીન વોટર આઈ એમ ગેટિંગ. આઈ એમ થેન્કફુલ ફોર ક્વોલિટી એર આઈ એમ બ્રીથિંગ. તમે થેન્ક યુ લખવાનું ચાલુ કરશો, પછી મનુષ્ય પર આવજો કે આઈ એમ થેન્કફુલ ટુ મોમ, ડેડ, ફ્રેન્ડ્સ, પર્ટિક્યુલર પર્સન. જોજો પછી તમારી અંદર જે ચેન્જ આવવાના શરૂ થશે. તારી મારી કહેવાવાળી વાતો, લોકોના માટે આપણે જે જજમેન્ટ લેતા હોય છે એ વસ્તુઓ, એ દરેક વસ્તુ ધીમે ધીમે કરતી ભૂસાતી જશે ને રહેશે ફક્ત અને ફક્ત પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ. જે પ્રેમ ભક્તિ આપણને જીવનજી મહારાજે આપી કે તું પ્રેમ ભક્તિ કર, તારે બીજું ઈતર કશું કરવાની જરૂર નથી, તો એ જ રહેશે. તો થેન્ક્સ ગિવિંગનો દિવસ સંતો અહંકાર કાઢવાનો દિવસ છે. આપણો પ્રેમ જેની ઉપર પણ છે એ પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. અને એક સુંદર રીતે, જે આજનો તો બહુ મોટો તહેવાર છે કે ભાઈ આખો દિવસ લોકો ગાલા ડિનર, જેને મોટામાં મોટું ડિનર કહીએ છીએ, કે આખો દિવસ કુટુંબ પરિવાર ભેગા થાય. કેટલા બધા લોકો કેટલા માઇલો સુધી ટ્રાવેલ કરશે. આપણો પરિવાર આજુબાજુ હોય તો ભેગા થવાનું જ રહ્યું અને એમની સાથે આનંદ કરવાનો રહ્યો. તો આજનો જે દિવસ છે એ કૃતજ્ઞતાનો દિવસ છે, આનંદ કરવાનો દિવસ છે, થેન્ક યુ કહેવાનો દિવસ છે, રિફ્લેક્શનનો દિવસ છે અને કંઈક ને કંઈક સારો સંકલ્પ લઈને જીવનને આગળ કરવાનો દિવસ છે. તો સંતો, આજના દિવસે આપણને આ સંત સંગત કરવાની મળે અને એમાં પણ આ પ્રબોધકા અંગ આપણી સામે પડેલો, આપણી સામે હોય કે જે અંગનું આપણે સમાપન કરવા તરફ જઈ રહ્યા છે. લિમિટેડ સાખ્યો બાકી છે. તો પ્રબોધકા અંગની અંદર આપણને જે જીવનજી મહારાજ કહેતા જાય છે, કેટલું બધું કહે છે, કેટલું બધું આપણું જે ધૂંધળાપણું છે એ બધું દૂર કરે છે. કેટલા ભ્રમ છે આપણા એ ભાંગી નાખે છે અને એક જીવન જીવવાનો સુંદર રસ્તો આપણને બતાવે છે. જે ગઈકાલે 3 સાખ્યો લેવામાં આવી હતી એની ઉપર એક ઉપર છેલ્લી નજર મારી લઈએ. ગઈકાલે લીધી હતી આપણે 216, 17 અને 18. અને એની અંદર જીવનજી મહારાજ આપણને આંગળી ચીંધીને કહી દે છે કે ભાઈ એમનો ભગવાન કોણ છે. રાધા રવન સીતાપતિ સો જન જીવન કે ઈસ, સો જન જીવન કે ઈસ. જીવનજી મહારાજ ના આરાધ્ય કોણ છે? તો જીવનજી મહારાજના આરાધ્ય એમને પહેલા જ કીધું, રાધા રવન. રાધા રવન, રાધાને આપણે જાણીએ છીએ. રવન એટલે કે રાધાના મનને આનંદ આપનારો. રવન એટલે મનને આનંદ આપનારો. તો રાધા રવન, રાધાના મનને આનંદ આપનારા કૃષ્ણ, અને સીતાપતિ એટલે સીતાના પતિ એટલે રામ. એટલે કૃષ્ણ અને રામ એ જન જીવન કે ઈસ, એ જીવનજી મહારાજના આરાધ્ય છે. આપણને વિષ્ણુના 10 અવતારો કહેવામાં આવ્યા, ભાગવતે 24 અવતારો કયા, પણ કોઈ અવતારોની અંદર આપણું મન લાગતું નથી. આપણું મન લાગી જાય છે રામ અને કૃષ્ણમાં. કારણ કે રામ અને કૃષ્ણ મનુષ્ય રૂપે આપણી સામે આવ્યા છે. જીવનજી મહારાજ આપણને બતાડ્યું કે આ બે કૃપાનાથ તરીકે ઓળખો, બેમાં ફેર નથી. બાકીના બધાના તમને એમનો એ જો અવતાર જોશો કે કોઈ પણ રીતે એને જોશો તો તમને એની અંદર માયાના જ દર્શન થશે, ફક્ત કલ્પનાના દર્શન થશે, પણ રામ અને કૃષ્ણની અંદર તમને સચ્ચાઈ દેખાશે. તો એટલા માટે આપણને અનિન વૈષ્ણવ બનાવ્યા અને અનિન વૈષ્ણવ બનાવીને આપણને રામ અને કૃષ્ણની અનિન ભક્તિ આપી. અને એટલે કે છે કે રાધા રવન સીતાપતિ સો જન જીવન કે ઈસ, ગૌરીપતિ સમરે સદા. ગૌરીપતિ, અહીં આગળ આપણને જુઓ જીવનજી મહારાજ કેવી રીતે જુગલ જોડીની ઓળખાણ આપે છે. રાધા રવન, રાધા કૃષ્ણ, સીતાપતિ, સીતા અને રામ, અને હવે કહે છે ગૌરીપતિ એટલે કે પાર્વતી અને શિવ. હંમેશા જીવનજી મહારાજ જોડીની વાત કરી છે. જીવનજી મહારાજે કોઈને બાવા નથી બનાયા, જોડીમાં જ રાખ્યા છે. ગૌરીપતિ સમરે સદા, ગૌરીપતિ એટલે કે શંકર પણ એમને યાદ કરે છે, પાર્વતી પણ એમને જ યાદ કરે છે. જે ચરણ કાલીય કે શીશ, કે જેને કાળી નાગના માથા ઉપર પોતાના ચરણ મૂક્યા છે.
એટલે જીવનજી મહારાજે આપણને સીધી અને સરળ ઓળખ આપી દીધી અને એ ઓળખની અંદર આપણને કહ્યું કે મારે તો રામ અને કૃષ્ણ એ બંને કૃપાનાથ, બંનેમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી. એટલે કોઈ પણ જાતનો વિવાદ કર્યા વગર રામ અને કૃષ્ણની ભક્તિ કરજો, પ્રેમથી કરજો. એ જીવનજી મહારાજ આપણને પ્રબોધકા અંગની અંદર કહે છે. એના પછીની સાખીમાં ગુરુ પીર નહીં જીવના અલારામ કી આસ. ગુરુ પીર નહીં જીવના. પીર, પીર એટલે સમર્થ, કે જેનો ગુરુ સમર્થ ન હોય, જેના ગુરુની અંદર કોઈ દમ જ ન હોય, જેનો ગુરુ કર્મકાંડી હોય, જેનો ગુરુ ફક્ત ને ફક્ત પોતાનો વિકાસ કેવી રીતે થાય, પોતાના જ ખિસ્સામાં પૈસા વધારે કેવી રીતે આવે એ વિચાર કર્યા કરતો હોય, એ સમર્થ ગુરુ ન કહેવાય. એટલે કહે છે કે ગુરુ પીર નહીં જીવના, કે જેનો ગુરુ સમર્થ નથી. અલારામ કી આસ, જેનો ગુરુ સમર્થ ના આવે તો શું કરે? અલ્લાહ આશરે. આપણે બોલીએ છીએ ને અલ્લાહ આશરે. કેવું ચાલે છે? બસ અલ્લાહ આશરે ચાલે છે. પોતે કશું કરવું નથી, ગુરુ સમર્થ છે નહીં, અને એ શું કે અલારામ કી આસ, એટલે કે ભક્તિ કર્યા વગર સંજોગો વસાત કંઈક આવીને બેસી જાય તો આપણને ચાલશે. સંસ્કૃતમાં અમે જયારે ભણતા હતા ને ત્યારે પેલો એક શ્લોક આવતો હતો કે સૂતેલા સિંહના મોઢામાં પણ હરણ આવીને બેસી નથી જતું. એ સિંહે પણ કાર્ય કરવું પડે છે. તો એ કહે છે કે ગુરુ પીર નહીં જીવના અલારામ કી આસ, જેનો સમર્થ ગુરુ ન હોય એને તો પેલી પવન આવે ને પેલી નાવડી નદીની અંદર એક થી બીજી બાજુ જે ઝોકા માર્યા કરતી હોય એના જેવું જીવન થઈ જાય. એને અલારામ કી આસ હોય. એના જીવનને કોઈ દિશા જ નથી, કારણ કે એનો ગુરુ સમર્થ નથી. આપણે સમર્થ ગુરુના ઉદા ભક્તો છે, તો સમર્થ ગુરુના ઉદા ભક્તો હોઈએ તો આપણી અંદર કેટલી શક્તિ હોય. અને પછી આગળ કહે છે વેદ કતે બી યુ કહે. વેદ અને કુરાન બંને કહે છે. શું કહે છે? સબહી કાલ કે પાસ, કે દરેકે કાલની પાસે કાળને આધીન થઈ જવું પડશે. ફક્ત ને ફક્ત જે સાચો ભક્ત છે એ કાળને આધીન નથી થતો. ભક્ત કે જેને તલક તુલસી ધરેલા છે, ભક્ત કે જેને પ્રેમ ભક્તિ કરેલી છે, ભક્ત કે જેને રામ નામ લીધેલું છે, એ ભક્ત કાળને આધીન થતો નથી. અને એ આપણને આ 217 નંબરની સાખીમાં કહેવામાં આવ્યું છે. એના પછીની 218માં પણ આપણને જીવનજી મહારાજ ચેતવી રહ્યા છે. કાહુ કા ગુરુ જોગડા. કોઈનો ગુરુ સંન્યાસી હોય, જોગડા, કે જે પોતે જ ભાગેડું છે, એ ભાગેડું આપણો ગુરુ થઈ જાય. કાહે કા ગુરુ જોગડા. અને એ જે ભાગેડું છે, જેને વેશ પહેરી દીધેલા છે, જેને કશું કરવું નથી, એ પરોપજીવી છે, બીજાના પૈસા ઉપર જ મોટા મોટા આશ્રમો બનતા હોય, એવાને જીવનજી મહારાજ અહીંયા ખુલ્લા પાડે છે. કાહુ કા ગુરુ જોગડા, કાહુ કા દરવેશ. દરવેશ એટલે કે ઓલિયાઓ, કે આવા જે જોગડા હોય, આવા જે ઓલિયા હોય, દરવેશ, એનાથી શું થાય? કશું ન થઈ શકે. પણ જે રામ ભક્ત કે યુ જીવના, જેને રામ ભક્તિનો ઉપદેશ મળી ગયો છે, પ્રેમ ભક્તિનો ઉપદેશ મળી ગયો છે, કહા જાને ઉપદેશ, એ તો ભક્તો જાને જાણી શકે. જ્યાં જોગડા છે એટલે કે જે વૈરાગ્યો છે, સાધુ બાવાઓ છે, અને જે ઓલિયા છે, એમને ક્યાંથી ખબર પડે? જે સમર્થ ગુરુ હોય એને જ ફક્ત આ ખબર પડે. અને એટલા માટે જે સદગુરુ હોય એ રામના ભક્તોને રામ ભક્તિ, પ્રેમ ભક્તિની તરફ જ હંમેશાના હંમેશા લઈ જાય છે. આજની જે નવી સાખીઓ છે 219 અને 220 અને 221 અને 22 માટે આપણી સાથે પ્રેમજન મહારાજ આવતીકાલે જોડાવાના છે. રામ નામ ભજ જીવના. આપો મીટે આપદા, સકલ રોગ મીટ જાય. અહીં આગળ જીવનજી મહારાજ બહુ મોટું સ્ટેટમેન્ટ કરી રહ્યા છે કે બધા રોગોનું મૂળ કારણ અહંકાર છે. બધા રોગોનું મૂળ કારણ અહંકાર છે. આપણે 3 તાપની વાત કરી છે કે ત્રિતાપ નિવારણ. યદુનાથ મહારાજ આપણને કહેતા હતા કે 3 તાપનું નિવારણ કરવા માટે તમારે કડવાનું ગાન કરવું. કડવાની અંદર શું છે? કડવાની અંદર છે હરિહરિ પરબ્રહ્મ ભક્તિ સોહામની રહે. અકલ તું તારું અમે આકલન કરી શકીએ એવા નથી. સાચા
નિરંજન, નિરાકાર, સગુણ, નિર્ગુણ દરેકે દરેકનો સમન્વય કરીને રચના થઈ છે તો કડવાની થઈ છે. કડવાનું એક શબ્દ રંગ લાગ્યો રે, રંગ લાગ્યો રે, રમત માંડી ગોકુળમાં, એક કડવાના તમે શબ્દો જોઈ લેશો તો તમને અંદાજ આવી જશે રાઈટ હવે કે કડવા આપણે કેમ ગઈએ છીએ, કડવા આપણને કંઠસ્થ કેમ છે, કડવા આપણે નિજ ધામ જવાના વખતે પણ કેમ ગઈએ છીએ, સુખ દુઃખ વખતે પણ આપણે કડવા ગાતા હોઈએ છીએ. એનું કારણ છે કે કડવા ત્રિતાપ નિવારણ છે. અને એ જ કડવાથી આપણે એક જમાનામાં સાપ પણ ઉતારતા હતા. એટલે મનને સાંત્વન મળે એવી સુંદર રચના, લાંબામાં લાંબી રચના અધ્યારુજની એ આ કડવા. અને એની અંદર જ આપણને કહે છે કે આપો મીટે આપદા સકલ રોગ મીટ જાય, કે જો આ અહંકાર જીવનમાંથી નીકળી ગયો ને તો બધા રોગો જતા રહે. અહંકાર જ મનુષ્યને નીચે પાડે છે. અહંકાર જ આપણને રોકી રાખતો હોય છે. અહંકાર જ આપણને પ્રેમ ભક્તિ નથી કરવા દેતો. અહંકાર જ આપણા સંબંધો બગાડે છે. અહંકાર શું નથી કરતો? એક એવો સાપ છે, એટલો મોટો ફૂફાડા મારતો સાપ છે કે ફૂફાડા મારતા સાપને કોઈક સારો મદારી જેને કંટ્રોલ કરી શકે. અને એટલે પેલું આવ્યું, ગુરુ ગારુડી મેલે નહીં કબ હો વિષય વિકાર. એ જે કબીરે કહ્યું કબ કર હોરે દયા, તે એટલા માટે આપણને કહ્યું. ત્યાં આગળથી એ લઈ આવ્યા અને ત્યાં આગળથી લાવીને એમને આપણને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તારે તો ગુરુ ગારુડી જોઈશે જ. એનું કારણ છે કે તે અહંકાર રૂપી સાપને જીવનમાં પાલવી રાખ્યો છે. અહંકાર રૂપી સાપને તે પાલવી રાખ્યો છે. એને કાઢવા માટે તારે ગુરુ ગારુડી જોઈશે. કોઈ મોટો મદારી, કોઈ યુક્તિ વાળો મદારી જોઈએ કે જે સાપને પકડે અને સાપનું ઝેર કાઢી નાખે. આપો મીટે આપદા સકલ રોગ મીટ જાય. આજે અહંકાર જો ગયો તો બધા રોગ જીવનમાંથી જતા રહેશે. સીતાપતિ રઘુનાથ કો જન્મ જન્મ જસ ગાય. આ અહંકારને કાઢવા માટે શું કરવું પડે? અહંકારને કાઢવા માટે પ્રેમ ભક્તિ રૂપી દારૂગોળો જોઈએ. અને પ્રેમ ભક્તિ રૂપી દારૂગોળો એટલે જ આ સીતાપતિ રઘુનાથ. જન્મ જન્મ જસ ગાય, કે ભાઈ અમારે તો જન્મો જન્મ એની જ ભક્તિ કરવી છે. હરિના જન મુક્તિ ન માગે, એ તો માગે દરેક વખતે જન્મ, અને ભગવાનના ચરણ કમળમાં રહેવાની વાત કરે. ઉદા ભક્તોની આખી જે પરંપરા છે ને તે આ પરંપરા છે. ઉદા ભક્તોની પરંપરાની અંદર અપેક્ષાવાળી ભક્તિ છે જ નહીં. એમની અંદર તો ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિ છે. જન્મો જન્મ ફરીથી ને ફરીથી મનુષ્ય થઈને પાછા આવીને ભગવાનની ભક્તિ કરવાની જ ઈચ્છા છે. એટલા માટે આપણને આજે જોગડાનો માર્ગ એટલે યંત્ર, મંત્ર, તંત્ર, કર્મકાંડનો માર્ગ આપણને મંજૂર નથી. જ્ઞાન માર્ગ આપણને મંજૂર, કારણ કે આપણે મોક્ષ જોઈતો નથી તો આપણને જ્ઞાન માર્ગ મંજૂર નથી. આપણને તો જોઈએ છે ફક્ત ને ફક્ત ભક્તિ. જીવનજી મહારાજ આ સાખીમાં આપણને એ જ કહે છે, સીતાપતિ રઘુનાથ કો જન્મ જન્મ જસ ગાય. દરેક જન્મે મને રામની ભક્તિ મળે, રામની ભક્તિ કરવાનો અવસર મળે, એની આપણે ઈચ્છા રાખીએ છીએ. તો આપણને જેની ઈચ્છા છે એ ઈચ્છા તે આ છે. એના પછીની સાખીમાં કહે છે, રામ નામ ભજ જીવના પથ્થર દિયે ચલાય, હત્યા ગઈ રાવણ કેરી ઓર ન પ્રલય બોલાય. તું રામનું નામ લે, રામ નામ લે જીવના, રામ નામ ભજ જીવના. રામ નામ વિશે આપણે ઘણી બધી વખત વાતો કરી છે, અહીં સત્સંગમાં આપણે કરતા રહ્યા છે. રામ નામ આધારા મેરે, તો રામ નામ આધારા. દાસ દયાલ રચનાઓ તમે જોશો. ગઈકાલે વિપુલભાઈએ બહુ સુંદર રીતે આપણને રામ નામ ઉપર વાત કરેલી. તો એ જે દાસ દયાલની રચનાઓ જોશો તો રામ નામ આધાર, અને બીજું કશોનો આધારની જરૂર નથી. જીવનનો આધાર જ રામ નામ છે. રામ કબીર છે એ જ પરબ્રહ્મ છે. રામ કબીરનું નામ એ જ પરબ્રહ્મ છે. રામ કબીરની અંદર જ આપણને એકાત્મતા દેખાય છે. તો રામ કબીર સ્વયં બ્રહ્મ છે એ આપણને કહેવામાં આવ્યું છે. રામ નામ આધારા એ આપણને કહેવામાં આવ્યું છે. નામ પ્રતાપની પડચરી અધ્યારુજી મહારાજ લખીને ગયા. એની અંદર નામ પ્રતાપથી કેટલા લોકો તરી ગયા એના અસંખ્ય દાખલાઓ લખવામાં આવેલા છે. આ પ્રબોધક અંગમાં પણ આપણે જોયું છે. તો રામ નામ ભજ જીવના, રામનું નામ લે. તો કે કેવું નામ? જે નામથી પથ્થર દિયે ચલાય, જે નામથી પથ્થરો પણ તરી ગયા અને એક આખો સેતુબંધની રચના થઈ ગઈ. રામ નામથી
મનુષ્યનો સેતુબંધ રચી શકાય, મનુષ્ય એકબીજાની નજીક આવી શકે. જો આપણને સમૂહ ભક્તિ આપી, સમૂહ ભક્તિ આપીને શું થયું? પારાયણ કરવા આપણા સાથે બેસી જઈએ તો આપણા હૃદય એકબીજાની સાથે મળે. સંધ્યા આરતી આપણે સમૂહમાં ભણીએ છીએ, એ સંધ્યા આરતી સમૂહમાં ભણીએ છીએ ત્યારે પણ આપણને કંઈક આવો જ એક અનુભૂતિ થતી હોય, એવો સુંદર ભાવ થાય છે કે આપણે સાથે બધા આરતી ભણીએ છીએ, પરિવાર સાથે આરતી ભણે. એક રામ નામ લેવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની અંદર કેટલો આનંદ મળતો હોય છે. અને જીવનજી મહારાજે કહ્યું કે રામ નામ ગણી ગણીને નથી લેવાનું. રામ નામ 1, રામ નામ 2 એ બધું કરવાની કોઈ જરૂર નહીં મળે. આપણે તો અગણિત, અને મોઢેથી હોઠ ફફડાવાની પણ જરૂર નથી. અંદર ને અંદર રામ નામ ચાલ્યા કરતું હોય છે. અહર્નિશ સ્મરણ, અને જે અહર્નિશ સ્મરણ છે એની વાત છે. રામ નામ ભજ જીવના, પથ્થર દિયે ચલાય. એ રામ નામથી પથ્થર તાર્યા છે, પથ્થર ચાલ્યા છે. હત્યાગી રાવણ કેરી, રામે રાવણને માર્યો તો રાવણ તો બ્રાહ્મણ હતો, એટલે બ્રહ્મ હત્યાની પાપ લાગ્યું. તો બ્રહ્મ હત્યાનું પાપ પણ એ રામ નામથી જ ગયું. તો રામ નામથી મનુષ્ય તરે, રામ નામથી પથ્થર તરે, રામ નામથી પાપ હોય એ પણ દૂર થઈ જાય. ઓર ન પ્રલય બોલાય, એટલે કે પ્રલય સમયે પણ તમારો વિનાશ નહીં થાય. ઓર ન પ્રલય બોલાય, એટલે કે વિનાશ કરવાનું કોઈ કારણ જ નથી. એનું કારણ છે કે તમે રામ નામ લીધું છે. આપણી પેઢીઓ જે આપણી સાથે જ રહેલા વડીલો છે, એ વડીલો પાસેથી આપણે જો શીખીએ તો એ ફક્ત ને ફક્ત રામ કબીર નામનો આધાર લઈને બેઠેલા છે. એમને બીજું કઈ જોઈતું નથી. એમને તીર્થ સ્થાનો જોતા નથી, કોઈ જ પ્રકારના મૂર્તિ પૂજા જોતી, કશું જોઈતું નથી. એમને ફક્ત ને ફક્ત જોઈએ છે કે રામ કબીર નામનો આધાર. અને એટલે જીવનજી મહારાજે 220 સાખીમાં કીધું, રામ નામ ભજ જીવના, પથ્થર દિયે ચલાય. હત્યા ગઈ રાવણ કેરી, ઓર ન પ્રલય બોલાય. એનો વિનાશ ન થાય એવું રામ નામ છે. રામનું નામ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ તત્વ તમારી સાથે હંમેશા ને હંમેશા જન્મો જન્મ રહે છે. અને એની વાત આપણે જીવનજી મહારાજ કરે છે. તો સંતો, આજે જે આપણે 2 સાખી લીધી, એ 2 સાખી ખૂબ જ સુંદર છે. પ્રભુત કા અંગની અંદર આપણે ધીમે ધીમે કરતા 222 સાખી સુધી પહોંચવાના છે. કાલે 221 અને 222 લઈશું. ચોક્કસ અમારી સાથે જોડાજો. આજનો દિવસ એકબીજાને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, તો ચોક્કસ જ દરેક જણ પોતાના જીવનમાં ક્યાં છું, ક્યાં હતો અને ક્યાં જવાનો છું, એના વિશે પણ આજે થોડું મનન ચિંતન કરે એવો ભાવ છે. સંતો, આવતા રહેજો, જોડાતા રહેજો. સાંજે સંધ્યા આરતીમાં આવતીકાલે ફરીથી પ્રભાતિયાના સત્સંગમાં જોડાજો. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, સર્વ સંતો ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, સર્વ સંતો ભક્તોને રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રમ રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર.